નમસ્કાર ખેડૂત મિત્ર, હું નવનીત કડુક, શ્રી ખોડિયાર એગ્રો સેન્ટર માણાવદર. આજે આપણી મુલાકાત આવ્યા છે નગાભાઈ પાલસ, પ્રગતિશીલ ખેડૂત માણાવદર તાલુકાના, જેને ઘઉંના પાકમાં પટ્ટીપાનવાળું ફળ તથા ગોળપાનવાળું ફળ જેના નિયંત્રણ માટે શું કરવું એ માટે આપણે વિગતવાર ચર્ચા કરીશું ખેડૂત શ્રી નગાભાઈ પાલસ જોડે. તો જય શ્રી કૃષ્ણ નગાભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે આપણે ઘઉંમાં કયા પ્રકારનું ફળ છે? આપણે જો ઘઉંમાં આપણે એને પટ્ટીપાન છે અને ગોળ પાન પણ છે, બરોબર. ઘઉંમાં એમાં કાં છે કે આપણે બાસાની આટામાં નથી મૂકી, એટલે એમાં ફળ બહુ ઊગી પડે, બરોબર. આપણે શેઠે ના પાડીએ એટલે બાસાની મૂકી નથી, એમાં આપણે ફળ બહુ ઊગ્યું, બરોબર. તો આપણે સલાહ મળી કે ભાઈ આપણે નવનીતભાઈ પાસે ખોડિયાર એગ્રોમાં દવા મળે છે, એટલું તમારી અહીંયા દવા લાવ્યો, મુલાકાત આવ્યો છું દવા લેવા, બરોબર. બરાબર. આમાં કઈ રીતની મારવીને કઈ રીતનું હવે નગાભાઈ, હવે આપણે પટ્ટીપાનના ખડનું નિયંત્રણ કરવું હોય તો જેના માટે આપણી પાસે પ્રોડક્ટ છે IFPL કંપનીનું ગોલીદંડા કરીને નામ છે, જેમાં ટેકનિકલ આવે છે સ્લોડિનોકો પ્રોપિગ્રેન્ટ 15% WP, જે 500 રૂપિયા આવે છે. ખેડૂત મિત્રોને બતાવી દઈએ. 500 રૂપિયા. આની અંદર 8 પાઉચ નીકળે, ટૂંકમાં 8 પંપ થાય. તો આનો વપરાશ આપણે કઈ રીતના કરવો? સમજાવી દઈએ આપણે ખબર પડે. કંપની આપને એક ચીપિયું આપશે. આ પાઉચને હાથેથી લેવા કરતાં ચીપિયાથી ઉપાડીને પંપની જારીમાં મૂકી, પહેલાં પંપમાં 3 થી 4 ડબલા પાણી લઈ, બરાબર, પહેલા નંબર ઉપર આ પાઉચ પકડી તેમાં મૂક્યું જારીમાં, પછી 3 થી 4 લીટર પાણી નાખવું વ્યવસ્થિત, જેથી કરીને પાઉચ ઓગળી જાય. પહેલાં એમાં 3 લીટર પાણી નાખવાનું. હા, થોડુંક ટૂંકમાં તરિયાડક પાણી પંપમાં નાખી દેવાનું. પછી જારીમાં આ ચીપિયાથી આ પાઉચ એક પાઉચ પકડવાનું, જારીમાં મૂકવાનું, પછી પાછું પાણી નાખવાનું, બરાબર. એટલે પાઉચ ઓગળી જશે, બરાબર. પાઉચ ઓગળી જાય એટલે આ દવા આપણે પટ્ટીપાનવાળા ફળના નિયંત્રણ માટેની દવા થઈ. ઓકે. ત્યારબાદ આપણે ગોળપાન માટે બેટા સલ્ફર મિથિલ 20% WP, બાયસ જરૂર અજોડ કરીને આ ગોળપાનનું ફળ નિંદામણ છે, આનો ઉપયોગ કઈ રીતે કરવો? બરાબર, સમજાવું. પહેલા ડોલમાં 8 ડબલા પાણી લેવાનું, 7.5 લોકો 7.5 8 જેવું, બરાબર. એમાંથી પહેલા નંબર ઉપર ટેકનિકલની પડીકી નીકળશે. આ ટેકનિકલની પડીકી ઓગાળી નાખવાની. પહેલાં આ પડી ઓગાળી નાખવાની. આ ઓગળી જાય 8 ડબલા પાણીમાં. પછી ઈચ ડોલમાં એમાંથી જોડે આ સ્ટીકર નીકળશે, એ પણ એમાં નાખી દેવાનું. એટલે ટૂંકમાં 8 પંપનું દ્રાવણ થઈ ગયું. પછી આ પાઉચ ઓગળી ગયો હોય પછી આ દ્રાવણનું એક ડબલું ભરીને પંપમાં નાખી દેવાનું, અને પંપ આખો ભરીને તમે વ્યવસ્થિત છંટકાવ કરી દો, જેનાથી પટ્ટીપાનવાળું ફળ, ગોળપાનવાળું ફળ, જેનો સારામાં સારું નિયંત્રણ થાય છે અને ઘઉંને કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી. ખૂબ જ સારા રિઝલ્ટ છે, બરોબર. વ્યાજબી ભાવે ખર્ચ નિંદામણનું નિયંત્રણ કરી શકાય છે. અરે વાહ, 100%. આ બધું ફળ આપણે ઘઉંને કંઈ નુકસાન થાય? ઘઉંને કોઈ પણ પ્રકારની નુકસાન થતી નથી. ઘઉં માટેની પ્રોડક્ટ છે અને આપણા વિસ્તારના ખેડૂત મિત્રો વાપરે પણ છે, બરોબર. આ વાપરે છે 100%. વારે વાહ, તમે આ સલાહ આપી મને બહુ ગમી રણજીતભાઈ, કેમ કે આ તમે સીપીઓ આપ્યો, બરોબર. એ સીપીએથી આપણે પડીકીને કપડવાની, આ બહુ મહત્વનું આપ્યો. નકરના સીપીના કપડે તો ઓગળી જતી તેવું છે ને છોકરી. એનું ટૂંકમાં કંપની ટૂંકમાં ચીપિયાથી જ આપણે મૂકવાનું છે. ટૂંકમાં હાથ ટૂંકમાં જોઈએ આપણે ખરાબ હોય, ઘણી વખત કોઈ ટેકનિકલ ઓગળવામાં કોઈ ઇસ્યુ આવે, ચીપી હોય તો કંઈ પ્રોબ્લેમ ન આવે. વારે વાહ, સીપીએથી કપડીને જ નાખવાનું. એક પડીકી નાખી એવા 8 પાઉચ આમાંથી નીકળશે. ઓકે. રેડી. ટૂંકમાં 8 પંપનો સેટ જ તમે ગણો. રેડી. અરે 8 પંપ સેટ જ છે. રેડી. વારે વાહ, થેન્ક યુ નવનીતભાઈ, આભાર તમારો. શ્રી ખોડિયાર એગ્રો સેન્ટર વતી તમામ ખેડૂત મિત્રોનો આભાર. થેન્ક યુ.